આદરપૂર્વક હાર્દિક 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 સ્વાગત છે. હૃદયમાં આનંદનો સમુદ્ર છલકાય છે. હેલો હેલો ગૌરવ ત્રણ પેઢીથી રાજકીય ક્ષેત્રે જોડાયેલા અને વર્ષોથી લોક સેવાના ક્ષેત્રે જોડાયેલા છે. આપણી વચ્ચે કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ રાજપાસર ગામનું ગૌરવ, સમગ્ર કચ્છનું ગૌરવ હંમેશા આપણા પ્રત્યે અનેરી લાગણી દર્શાવતા હોય છે એવા જનકસિંહજી જાડેજા. હલો, આપણી વચ્ચે પ્રદેશ ભાજપના આગેવાન એવા અર્જણ આપણી વચ્ચે ભચાઉ જૈન સમાજના પ્રમુખ એવા લખમસિંહભાઈ નંદુ ઉપસ્થિત છે. એમનું સ્વાગત. આપણી વચ્ચે ભચાઉથી પધારેલા નરેન્દ્રભાઈ દવે ઉપસ્થિત છે. ઉદયશ્રી. હેલો હેલો હેલો. આપણી વચ્ચે ભચાઉના બિહાઈવા આપણી ઉપસ્થિત છે. એમનું સ્વાગત સન્માન કરવા માટે વિનંતી કરું મહેન્દ્રસિંહ ધીરુભાઈ. આપણી વચ્ચે નિખિલેશભાઈ પટેલ વાગડ વેલફેર હોસ્પિટલ ત્યાંથી પધાર્યા છે. એમનું આપણી વચ્ચે દેવરાજભાઈ પટેલ ઉપસ્થિત છે. એમનું સ્વાગત કરવા માટે વિનંતી કરું ભોજાજી રણછોડજી જાડેજા. આપણી વચ્ચે વેજપાસર ગ્રામ પંચાયતના સરપંચ શ્રી વિક્રમસિંહ જાડેજા ઉપસ્થિત છે. એમનું સ્વાગત સન્માન કરવા માટે વિનંતી કરું માસ્તર. આપણી વચ્ચે ચંદ્રેશભાઈ પટેલ. આપણી વચ્ચે એપીએમસીના ડાયરેક્ટર એવા હરીશી ઉપસ્થિત છે. એમનું સ્વાગત સન્માન કરવા માટે વિનંતી કરું. આપણી વચ્ચે ભરતસિંહ જાડેજા ઉપસ્થિત છે. આપણે જે માયથી પધારેલા રામદેવસિંહ સરપંચ ઉપસ્થિત છે. એમનું સ્વાગત સન્માન કરવા માટે વિનંતી કરું ભરતસિંહ સુરાજ. માટે હું બોલાવવા માંગીશ સિદ્ધરાજસિંહ જાડેજા. આપણી વચ્ચે વામકાથી ઉપસ્થિત એવા રાજદીપસિંહ છે. એમનું સ્વાગત સન્માન કરવા માટે દાનાભાઈ ગગદા દાનાભાઈ ઉપસ્થિત છે. વસુદેવ વસુતમ દેવમ વસુદેવ સુતમ દેવમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે. મંચ પર બિરાજમાન
આપણા બંને ધારાસભ્યશ્રી જનકસિંહ જાડેજા, બધાનું નામ લઉં તો વાર લાગશે. વિધવિધ છે. રામદેવ પીરનું ચરિત્ર વાંચતો હતો ભાઈ. રામદેવ પીર મહારાજનું ચરિત્ર જોતો હતો. આખો ઇતિહાસ છે રામદેવજીનો. તો તમને ખબર નહીં હોય રામદેવજી મહારાજ કોણ? આપણે અર્જુનની 72મી પેઢીએ રામદેવ પીરનો જન્મ છે. ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનું વચન નિભાવ્યું અને શ્રી કૃષ્ણ પોતે જ રામદેવ પીરનો અવતાર લીધો. કૃષ્ણના જ અવતાર છે. અને રામદેવ પીરમાં 5 વસ્તુ છે, ધ્યાન દેના. રામદેવ પીર પીર છે. પીરનો અર્થ શું થાય? એ પીર છે. અને રામદેવ પીર ધીર પણ છે. જેના જીવનમાં ધીરતા હોય, ગંભીરતા હોય, પીર પણ છે, વીર પણ છે. ત્રીજું, રામદેવજી ચીર છે, એટલે એ કાયમ છે. ન હોય એ માણસ નકામો, એ ભગવાન પણ નકામા. જે દુખીને જોઈ અને જેના આંખમાંથી નીર પાણી નીકળે એ પણ રામદેવ પીર છે. અને 5મું સૂત્ર છે, રામદેવ પીર વીર છે. તો 5 સૂત્ર છે. એ પીર પણ છે, એ ધીર પણ છે, એ ચીર પણ છે, આજુર છે, આપણું કલ્યાણ કરે. રામદેવ પીરની બીજ બહુ મહત્વની અને 11 જે બીજના દિવસે રામદેવ પીરની ઉપાસના કરે, એનું ધ્યાન કરે, એનામાં રામદેવ પીરની શક્તિ બધી આવે છે. અને પ્રસંગને અનુરૂપ 2 શબ્દ કહી અને આપણને માર્ગદર્શન. આજે આપણે 12 પીઠના ધણી રામદેવ પીર દાદાના મેળા મહોત્સવમાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત આપણા કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી આદરણીય જનકસિંહ જાડેજાજી, આપણા બચ્ચાઓનું ગૌરવ રાપર વિધાનસભાના ધારાસભ્ય શ્રી આદરણીય વિરેન્દ્રસિંહ જાડેજાજી, ઉપસ્થિત સર્વે સન્માન્ય મંચ અને મેળાઓ સમિતિમાં ઉપસ્થિત સર્વે ભક્તજનો, આજે દર વર્ષની જેમ શ્રી રામદેવ પીર મેળા સમિતિ દ્વારા ખૂબ જ સુંદર મજાના આયોજન મેળા મહોત્સવમાં કરવામાં આવી રહ્યું છે. શૃંખલામાં આજે પણ ખૂબ જ સુંદર મજાની વ્યવસ્થા સાથે આ મેળાનું આયોજન થયું છે. અને હજારો ભક્તો એક શ્રદ્ધા સાથે અહીં પોતાનું શીશ ઝુકાવી અને વંદન કરી સર્વે ભક્તજનોના જીવનમાં સર્વે નિરોગી રહે, સર્વે સ્વસ્થ રહે અને જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે, એ જ આજના દિવસે હું દાદાના ચરણોમાં વંદન કરું છું. અને આ ધામ, આની શ્રદ્ધા એ આવી જ રીતે અવિરતપણે વહેતી રહે, એ જ અભિલાષા સાથે સર્વેને આજના દિવસે શુભકામનાઓ. જય હિન્દ, જય ભારત. આજ રોજ રામદેવ પીર મધ્યે મેળાના આજના ખુલ્લા મૂકવાના કાર્યક્રમમાં ઉપસ્થિત રામદેવ પીર મંદિરના મહંતશ્રી ધીરુભા બાપુ, રાપર વિધાનસભાના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, ગાંધીધામ વિધાનસભાના ધારાસભ્ય શ્રી માલતીબેન મહેશ્વરી, મહેન્દ્રભાઈ દવે, નગરપાલિકાના પ્રમુખ પેથાભાઈ, પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના આગળ અર્જુનભાઈ યવારી, તાલુકા ભાજપના પ્રમુખ વાઘજીભાઈ, સરપંચશ્રી, સૌ મંચસ્થ સરપંચશ્રીઓ અને વિવિધ આગેવાનો અને ઉપસ્થિત સૌ ગામોગામથી પધારેલા આપ સૌ મિત્રો, ભૂતકાળ કોઈ ભૂલવો ન જોઈએ અને ભવિષ્ય. મારા વક્તવ્યમાં વારંવાર એટલે કહેતો હોઉં છું કે ભૂતકાળમાં મેળાઓ એટલે જે 1 મહિના પહેલાં તો પૂર્વ તૈયારી થતી કપડાની, અને એ મેળાઓ માણવા માટે અસંખ્ય આસપાસ બોમ્બેથી મેળાઓમાં સૌ લોકો આવી રહ્યા છે. આ ખાલી મેળાઓ છે, મેળાઓ મર્યાદિત મેળા પૂરતો નથી. આપને ખ્યાલ હશે, લોકમાન્ય તિલક વ્યક્તિને સંગઠન બનાવવું હોય, તમારે એક સાથે એ બધાને મેળાવડો કરવો હોય તો એની કોઈ જગ્યા હોવી જરૂરી છે. ત્યારે ગણપતિ ઉત્સવનું સ્ટાર્ટિંગ કરી અને એક ગણપતિ ઉત્સવમાં હજારો ને લાખો માણસો ભેગા થતા. અત્યારે ટેકનોલોજીનો જમાનો છે, એ વખતે ન હતો. તો એકત્રિત કરવા માટે જ્યારે આપણો દેશ આઝાદ નહોતો
તો લોકોને એકત્રિત કેવી રીતે કરવા? તો આપણો દેશ હર હંમેશ શ્રદ્ધાને માનવાવાળો માણસ છે. તો એવી જગ્યા એવી હોવી જોઈએ કે જ્યાં લોકો એકત્રિત થાય. એ વખતમાં ગણપતિ બાપાનું ઉત્સવનું સ્ટાર્ટ થયું ને આજે આપણે જુઓ છો ગામો ગામ ગણપતિના ઉત્સવો થઈ રહ્યા છે, જેના કારણે લોકોમાં નિકટતા સંગઠતા આવી ગઈ અને સનાતન ધર્મનું જે ટકાવવાનું ભગીરથ કામ છે એ શરૂઆત ભૂતકાળમાં આપણા વડીલો પણ કરી રહ્યા છે, વર્તમાનમાં પણ આપણે કરી રહ્યા છીએ ને ભવિષ્ય માટે પણ આપણે આ કાયમ માટે ટકી રહે એવી સૌને મારી વિનંતી છે. અને આ પ્રયાસો આપણે સતત જારી રાખવો જોઈએ. મને તો વધુ ગૌરવ થાય કે અહીંયાનો નેજો પણ મારા ગામ વિચપાસ હતી. નેજો આવે આજ વર્ષોથી. ત્યાંથી પહેલાં તો અમારે પગપાળા જવાનું હતું, બીજું કોઈ ઓપ્શન જ નહોતું. અને આજ પણ જ્યારે નેજો ત્યાંથી મને જે ખ્યાલ છે ત્યાં સુધી ધીરુબાબુને વધુ ખ્યાલ હશે, રણુજાથી કંઈક ત્યાં સંકેત મળે, એ સંકેત થકી વિચપાસરમાંથી નેજાનો તાંધાની નેજો પગપાળા અહીંયા આવે છે. એટલે આવી શ્રદ્ધાઓ થકી આપણું જે વિશ્વ, આપણું કર્મ છે, આપણો ધર્મ છે, આપણો સનાતન ધર્મ છે એ ટકી રાખવાનું કટરા સતત થતા રહે. અને રામદેવી દાદાને પણ હું પ્રાર્થના કરું છું આ સૌને સદબુદ્ધિ અને સદવિચાર આવે અને કાલ નહીં પણ ખાસ વરસાદની જરૂર છે. એટલે પરમજીથી વરસાદ થઈ જાય કે જેના કારણે ખેડૂતોને એક વરસાદની જરૂર છે, એટલે ખેડૂતોમાં પણ લીલા લહેર થઈ જાય. કાલનું એટલું નથી કહેતો, કાલ આપણે મેળા જેવો પ્રસંગ છે, પણ એક દિવસમાં ખેડૂતને ફરક નહીં પડે. પરમ દિવસે રામદેવી દાદાને આપણે પ્રાર્થના કરી કે આપને પ્રાર્થના છે ખેડૂત લક્ષી એક વરસાદની ખાસ જરૂરિયાત છે. આવો સૌ સાથે મળી આપણા સનાતન ધર્મને ટકાવવાની કોશિશ કરી અને આવતા ભવિષ્યને વિચારી રાષ્ટ્ર માટે હંમેશા આપણું યોગદાન રહે એવી સૌને મારી વિનંતી છે. મને અહીં બોલાવવામાં આવ્યું, સન્માન કરવામાં આવ્યું એ બદલ આપ સમિતિનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. જય રામદેવી, જય હિન્દ, જય ભારત. બેન શ્રી માલતીબેન મહેશ્વરીજી, પ્રદેશ ભાજપના આગેવાન અર્જુનભાઈ રબારી, ભચાઉ તાલુકા ભાજપના પ્રમુખ વાઘજીભાઈ, ભચાઉ એપીએમસીના ચેરમેન વાઘુભાઈ નરેન્દ્ર મહારાજ, ભચાઉ નગરપાલિકાના પ્રમુખ પેથાભાઈ, ભચાઉના કાઉન્સિલર શ્રી ચંદ્રેશભાઈ, ભચાઉ તાલુકા પંચાયતના પૂર્વ અધ્યક્ષ ભરતસિંહભાઈ, આંબલિયાના સરપંચ પરાકમસિંહભાઈ, નંદુભાઈ નગર શેઠ અને તમામ આગેવાનો અને આપ સૌનો હું ખૂબ આભાર માનું છું. બોલો રામદેવ પીર મહારાજની.
રામાપીરની આરતી એ ઉતરે મારા અલખ ધણીની આરતી આરતી જગમાં હોવો જય 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 फिर राम देनी आरती फिर राम देनी आरती
ઉતરે મારા અલખ ધણીની આરતી આરતી જગમાં હોવો જય 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 फिर राम देनी आरती फिर राम देनी आरती पश्चिम धरामा पश्चिम धरामा पीर मुजा प्रगट्या रामो पीर प्रगट्या अजमल घरे अवतार लियो रामा अजमल घरे अवतार लियो फिर राम देनी आरती
હાથ પગ દેજો રે બાપા લીલા પીળા તારા ને જાફર કે મોગલાને હાથ પગ દેજો રે બાપા લીલા પીળા તારા ને જાફર કે લીલા પીળા તાર ને જાફર કે લીલા પીળા તારા ને જાફર કે લીલા પીળા તાર
રામાપીરની આરતી એ ઉતરે મારા અલખ ધણીની આરતી જગમાં હોવો જય 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 કા જય 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 કા જય 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 फिर राम देनी आरती फिर राम देनी आरती पश्चिम धरामा पश्चिम धरामा तीर मुजा प्रगट्या रामो वीर प्रगट्या अजमल घरे अवतार लियो रामा अजमल घरे अवतार लियो फिर राम देनी आरती अरे फिर राम देनी आरती जय रामापीर जय रामापीर
ઘાટમાં